નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું રોજગાર ભરતી મેળા વિશે. મિત્રો, આપણે આ વિડીયોમાં છે એ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં રોજગાર ઈચ્છુક ઉમેદવારો પોતાનું ઓપન ઇન્ટરવ્યૂ આપી અને છે એ સારા પગારવાળી નોકરી મેળવી શકે છે. સૌપ્રથમ વાત કરીશું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ રાજકોટ, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી આઈટીઆઈ રાજકોટ તથા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ છે એ રાખવામાં આવેલો છે. મિત્રો, અમુક વખત આપણે છે એ મૂંઝાઈ જતા હોઈએ છીએ કે 10મા-12મા ધોરણ પછી શું કરવું, તો એના માટે છે એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રખાયેલો છે. કેમ કે જો આપણને યોગ્ય સમયે યોગ્ય દિશા ન મળે તો પણ આપણું કેરિયર છે એ બનાવવામાં આપણે કંઈક ચૂક થોડી ઝાઝી થઈ જતી હોય છે. તો હાજર છે એ 25થી પણ વધારે કંપનીઓ છે એ હાજર રહેશે. ખૂબ મિત્રો મોટી માત્રામાં આ કંપનીઓ છે એનું લિસ્ટેડ છે. 25 કંપની એટલે એક જગ્યાએ ભેગી થવી એ બહુ સારી બાબત કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ 1000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે, જેમાં કોણ કોણ ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે. તો જેમણે 10 પાસ કરેલું છે, 12 પાસ કરેલું છે, આઈટીઆઈ કરેલું છે અથવા તો ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ કરેલા છે, તે તમામ ઉમેદવારો છે એ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને છે એ સરસ પગારવાળી નોકરી મેળવી શકે છે. કોના અધ્યક્ષ સ્થાને આ છે એ ભરતી મેળાનું આયોજન થશે, તો કે ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જે આપણા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી છે, તેમના અધ્યક્ષ સ્થાને આ મેગા રોજગાર ભરતી મેળો છે તેનું આયોજન થશે. હવે જ્યારે તમે ઓપન ઇન્ટરવ્યૂ આપો છો રોજગાર ભરતી મેળા માટે, તો ત્યારે શું તમારે સાથે લઈને જવાનું છે તેના ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ. તો તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો એટલે તમે શું શું ભણ્યા છો તે બધા જ રિઝલ્ટ તમારે સાથે લઈને જવાના છે. સાથોસાથ તમારો એક રિઝ્યુમ બનાવી લેવાનું છે, એ રિઝ્યુમ સાથે લઈને જવાના છે અને તમામ ડોક્યુમેન્ટ્સના 2 સેટ છે એ સાથે લઈ જવાનું છે. કેટલી તારીખે રોજગાર ભરતી મેળો છે, તો કે ભાઈ 4/7/2026 અને સવારે 9:30 વાગ્યે છે એ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. એડ્રેસ નોંધી લેશો: શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, અમરાપુર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું: શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, અમરાપુર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. આ મિત્રો રોજગાર ભરતી મેળા વિશે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજી નોકરી વિશે ચર્ચા કરીશું. મિત્રો, આ છે આપણે GMDCL લિગ્નાઇટ જે પ્રોજેક્ટ આવેલો છે ઉમરસર ખાતે, જે કચ્છ ભુજમાં આવેલું છે. ત્યાં અલગ અલગ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ ઈચ્છુક ઉમેદવારો માટે છે એ આ જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં BE, BTech, આઈટીઆઈ, MSc, BSc, આઈટીઆઈ, BA, BCom, BCA, BSc, BCA જેમાંનો કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવાર આ એપ્રેન્ટિસશીપ યોજના ભરતી મેળો છે તેમાં છે એ ભાગ લઈ શકે છે. મિત્રો, અલગ અલગ 8 જે અલગ અલગ ટ્રેડ છે તેમાં આ ભરતી મેળામાં છે એ જાહેરાત બહાર પડાયેલી છે. તો મિત્રો, ચર્ચા કરીશું GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરગામ, તાલુકો લખપત, જિલ્લો કચ્છ ભુજ. એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે ભરતી 2026-27ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ ટ્રેડ વિશે ચર્ચા કરીએ તો માઇનિંગ એન્જિનિયર. માઇનિંગ એન્જિનિયર માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે BE, BTech, ડિપ્લોમા ઇન માઇનિંગ. જો મિત્રો તમે માઇનિંગ એન્જિનિયરિંગમાં BE કર્યું છે, BTech કર્યું છે અથવા તો ડિપ્લોમા કર્યું છે, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે આના માટે એલિજિબલ ગણાશો. ત્યારબાદ વાત કરીશું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો તેના માટે તમે BE, BTech, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો તમે BE, BTech એન્જિનિયરિંગ અથવા તો તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન સાથે પાસ કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો. ત્યારબાદ વાત કરીશું માઇનિંગ સર્વેયર. સર્વેયર માટે જો તમે BE, BTech સર્વેયરમાં કર્યું છે અથવા તો ડિપ્લોમા સર્વેયરમાં થયેલા છો તો તમે આના માટે લાયક ગણાશો. ત્યારબાદ છે મેકેનિકલ એન્જિનિયર. મેકેનિકલ એન્જિનિયર માટે તમે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. જો તમે ડિપ્લોમા કરેલું છે તો તમે આ મેકેનિકલ એન્જિનિયરિંગ માટે લાયક ગણાશો. ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયન, ફિટર, મેકેનિકલ, વેલ્ડર અને પ્લમ્બર. આના માટે આઈટીઆઈ માંગેલું છે. જો તમે ઇલેક્ટ્રિશિયનમાં આઈટીઆઈ ભણેલા છો, ફિટરમાં આઈટીઆઈનો કોર્સ કર્યો છે,
મેકેનિકલમાં આઈટીઆઈનો કોર્સ કર્યો છે, વેલ્ડરમાં આઈટીઆઈનો કોર્સ કર્યો છે, તો પ્લમ્બરમાં આઈટીઆઈનો કોર્સ કર્યો છે, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે અરજી કરી શકો છો. ત્યારબાદ છે કેમિસ્ટ ક્વોલિટી કંટ્રોલ. કેમિસ્ટ ક્વોલિટી કંટ્રોલ માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એમએસસી બીએસસી. જો તમે એમએસસી બીએસસી ભણેલા છો તો તમે આના માટે લાયક ગણાશો અને અરજી કરી શકો છો. ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર. કોમ્પ્યુટર ઓપરેટર માટે કોપા માંગેલું છે. તમે આઈટીઆઈમાં 1 વર્ષનો કોપાનો કોર્સ કરેલો છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટ માટે તમે કોલેજ કરેલા હોવા જોઈએ. તો શેમાં કોલેજ કરેલી હોવી જોઈએ? તો કે બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, બીએસસી. આમાંની કોઈ પણ મિત્રો કોલેજ કરેલી છે તો તમે આના માટે લાયક ગણાશો. હવે કઈ રીતે તમારે અરજી કરવાની છે, શું તેના માટેની જે નિયમો છે તેના વિશે ચર્ચા કરીએ. તો તમારી ઉંમર પહેલાં તો ઓછામાં ઓછા 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 25 વર્ષ સુધીની હોવી જોઈએ. એપ્રેન્ટિસનો સમયગાળો 1 વર્ષનો રહેશે. એપ્રેન્ટિસ એક્ટ મુજબ નક્કી કરેલા સ્ટાઇફન્ડ તમને ચૂકવવામાં આવશે. જેમણે અગાઉ એપ્રેન્ટિસશીપ પૂરું કરેલ છે તે લોકોએ અરજી કરવી નહીં. જો તમે એપ્રેન્ટિસ કરી અને 4 વર્ષ થયા છે તો તમે અરજી કરી શકો છો. એપ્રેન્ટિસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલા ઉમેદવાર જો કોઈપણ કારણોસર ઓનલાઈન પોર્ટલ ઉપર કરાર કરવામાં નિષ્ફળ જશે તો તે ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે. ઈચ્છુક ઉમેદવારોએ અરજી બાયોડેટામાં મોબાઈલ નંબર, ઈમેલ સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ અને ફોટા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા બધું જ છે એ અટેચ કરી ફોર્મ ભરી એની પ્રિન્ટ આઉટ કાઢી અને ટપાલ મારફત તારીખ 15/7/2026 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલી દેવાનું રહેશે. કઈ જગ્યાએ મોકલવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. અરજી ઉપર એપ્રેન્ટિસ ભરતી વર્ષ 2026-27 સૌપ્રથમ તમારે લખવું. ત્યારબાદ તમે જે તે ટ્રેડમાં અરજી કરો છો તે ટ્રેડનું નામ લખવું ફરજિયાત છે. માનો કે તમે મેકેનિકલ એન્જિનિયરિંગ, કેમિસ્ટ અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર જે પણ પોસ્ટ માટે જે પણ ટ્રેડ માટે એપ્લાય કરો છો તે ટ્રેડનું નામ લખવું સૌપ્રથમ ફરજિયાત છે. ત્યારબાદ એપ્રેન્ટિસશીપ માટે અરજી મોકલવાનું એડ્રેસ નોંધી લેશો. ઇન જનરલ મેનેજર, GMDCL, લિગ્નાઇટ પ્રોજેક્ટ ઉમરસર, પ્રોપર ઘડુલી, તાલુકો લખપત, જિલ્લો કચ્છ, ભુજ ખાતે તમારે મોકલી દેવાનું રહેશે. મિત્રો, એપ્રેન્ટિસશીપમાં એડમિશન લેનાર જે લોકોને એપ્રેન્ટિસશીપમાં મળે છે તે લોકોને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવશે કંપની તરફથી. મિત્રો, એપ્રેન્ટિસ શું છે તેના વિશે થોડીક તમને માહિતી આપી દઉં. તો કે ભાઈ, આપણે જે લોકો PGVCLમાં નોકરી પર લાગે છે, GABમાં આપણે વાયરમેન હોય, લાઇનમેન હોય, અથવા તો STમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે એમાં છે એ ફિટરવાળા હોય છે, પછી વેલ્ડરવાળા હોય છે. તો આ બધા જે હોય છે એ લોકોને ITI અથવા તો એન્જિનિયરિંગ પછી એપ્રેન્ટિસશીપ કરવું ફરજિયાત હોતું હોય છે. તમે એપ્રેન્ટિસશીપ કરો છો પછી તમને છે એ સરકારી નોકરીમાં જ્યારે ભરતી આવતી હોય ત્યારે તમે લોકો લાયક ગણાવશો. એટલે અત્યારે એપ્રેન્ટિસશીપ માટે ફ્રીમાં એડમિશન છે, ફ્રીમાં તમને મળે છે, તો તમે એડમિશન લઈ લેજો અને આના અંદર છે એ જોડાઈ જજો. ભવિષ્યમાં જ્યારે તમે સરકારી નોકરી મેળવવા માટે આ ડિગ્રી તમને ખૂબ મદદરૂપ થશે. તમને આમાં છે એ પગાર પણ ચૂકવવામાં આવશે, જે તેના નિયમ અનુસાર પગાર જે મળતો હશે 12,500-13,000 રૂપિયાની આસપાસ મહિને એ તમને મળવાપાત્ર થશે. 1 વર્ષ માટેનું જ હોય છે આ, તેનાથી વધારે સમય માટે હોતું નથી મિત્રો. ત્યારબાદ આપણે બીજી જાહેરાત વિશે વાત કરીએ તો કે SPS પ્રોજેક્ટ લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત બહાર પડાયેલી છે. જેમાં છે એ DG ટ્રાન્સફોર્મર, તેમાં તમે BE ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન કરેલો હોવો જોઈએ, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 4 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન, જેમાં ડિપ્લોમા સાથે તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો તો તમે એપ્લાય કરી શકો છો. 3 જગ્યા ખાલી છે, 3 વર્ષનો અનુભવ માંગેલો છે. ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર, તમે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ, 3 વર્ષનો તમારા પાસે અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો. 1 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે સિક્યોરિટી ગાર્ડ માટે 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 29 જગ્યા ખાલી છે. 10 પાસ જે લોકો છે તેમના માટે ખૂબ સારી જગ્યા છે. ત્યારબાદ છે સિક્યોરિટી સુપરવાઇઝર, 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, 3 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે હાઉસકીપિંગ, જેમાં 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ટોટલ 25 જગ્યા ખાલી છે. ત્યારબાદ છે પ્લમ્બર માટે 5 જગ્યા ખાલી છે, 3 વર્ષનો અનુભવ માંગેલો છે, તમે ITI કરેલો હોવો જોઈએ. જે લોકો નોકરી ઈચ્છુક છે તે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ,
પોતાનું ડોક્યુમેન્ટ્સ અને બધી જ શૈક્ષણિક લાયકાતના જે સર્ટિફિકેટ છે તે લઈ અને રૂબરૂ ઉપસ્થિત થવાનું થશે. તો કઈ જગ્યાએ ઉપસ્થિત થવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો. ધોરાઈ, દમ, તાલુકા સતલાસણ, ડિસ્ટ્રિક્ટ મહેસાણા, ગુજરાત. વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે. એ કોન્ટેક નંબર પર ફોન કોલ કરી અને તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો. નંબર નોંધી લેશું: 81 785 26 555. હજુ એક નંબર બોલું છું, 8178526555. મિત્રો, અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણો વિડીયો છે એને જુઓ, તમારા બીજા મિત્રો સુધી તેને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી નીચે છે એ વોટ્સએપ ચેનલ છે તેને લિંક પિન કરું છું. આજે જ એ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરી અને જ્યારે પણ આપણા વિડીયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.